આદર્શ નિવાસી શાળા ડેડિયાપાડાના હોસ્ટેલના મકાન ધરાશાય થયાના બનાવની જાણ થતાં કોંગ્રેસ અગ્રણીઓએ મુલાકાત લઈ માહિતી મેળવી બેદરકારીનો આક્ષેપ કરી બાકીના જર્જરિત ઇમારત પણ તોડી પાડવાની માંગ કરી હતી। આદર્શ નિવાસી શાળા ડેડિયાપાડાના હોસ્ટેલના મકાન ધરાશાય થયા, પરંતુ ભગવાનની કૃપાથી કોઈ જાનહાનિ થઈ નથી। આ ઘટનામાં સરકારી અને પીડબ્લ્યુડી વિભાગે પ્રભાવશાળી કાળજી રાખી હોત તો આ સ્થિતિ નિર્માણ ન થઈ હોત, કારણ કે આ મકાન છેલ્લા 1.5 વર્ષથી જર્જરિત હાલતમાં છે અને તોડવાનું કામ આજ સુધી કરવામાં આવ્યું નથી, જેથી આ ઘટના બની તેમ કોંગ્રેસ અગ્રણીઓએ આક્ષેપ કર્યા। આ ઘટનાની જાણકારી મેળવવા નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી અને પ્રભારી સંદીપ માંગરોલા, પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ વનરાજ વસાવા, એપીએમસી ચેરમેન જાતરભાઈ વસાવા, ડેડિયાપાડાના પૂર્વ સરપંચ રાકેશભાઈ વસાવા, પ્રકાશભાઈ વસાવા સહિતના આગેવાનો ઘટના સ્થળે પહોંચીને આદર્શ નિવાસી શાળાના આચાર્ય શંકરભાઈ પાસેથી વિગતો મેળવી હતી। નસીબ જોગે ઘટનાના સમયે વિદ્યાર્થીઓ જમવા ગયા હતા અને ત્યાં હાજર ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી। વિદ્યાર્થીઓ ઘણીવાર આ વિસ્તારમાં રમતા હોય છે, પરંતુ આ ઘટના સમયે ત્યાં હાજર ન હોય તેઓને નુકસાન થયું નથી। મકાનને જર્જરિત હોવા છતાં તે પીડબ્લ્યુડી દ્વારા તોડી પાડવામાં ન આવ્યું એ તપાસનો વિષય છે। સંદીપ માંગરોલાએ વધુમાં જણાવ્યું કે આદર્શ નિવાસી શાળાની અન્ય મકાન પણ જર્જરિત છે અને તે મકાન તોડવાની તાત્કાલિક જરૂર છે, જેથી ભવિષ્યમાં ઘટના ન બને।